ઘર તો સાફ કરવું પડે ને. તમારે કામ કરવું હોય ને તો કરજો, પછી મને કહેતા ને હું થાકી ગઈ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે સરસ મજાના એક નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દેવી અને આપણે આવી ગયા છીએ ગામડે. અને જો મારું ઘર હું તમને દેખાડું. જો પેલા અંધાની પેલા મારા ઘરના ઝાડવા દો તમે. મસ્ત મસ્ત થઈ ગયા, ગુલાબ છે બધા. બારમાસી, પાત્રા અને અજીમા કેવડા કેવડા મોટા થઈ ગયા. એની પહેલાં હાવ નાના નાના હતા. બોલો, એ હું અહીંથી 2-3 મહિના પહેલાં ગયો ત્યારે કમસે કમ નહીં, થોડાક ટાઈમ મતલબ 2 મહિના જેવું થયું હતું, એટલે નાના નાના હતા. અત્યારે ચોમાસું આવી ગયો ને મસ્ત ને એકદમ લીલા સમ જેવા થઈ ગયા તો બધા ઝાડવા. આ બધા ગુલાબ છે તો, અને આમાં ગુલાબ બી આવેલા છે જો અહીંયા. અને ગુલાબ આ ગુલાબી કલરના છે, એક વ્હાઈટ કલરનું બી છે. વ્હાઈટ કલરના એટલા બધા નથી આવ્યા. અહીંયા એક પીળું છે. બારમાસી તો છે, આમાં ઘટ્ટો ગુલાબી આવે છે મરૂન કલરના, પણ આમાં હજી આવ્યા નથી. આ થોડુંક હુકાવો આવ્યું હતું, પણ હુકાતું હતું, પણ હવે સારું થઈ ગયું છે એકદમ. અત્યારે સોમું આવી ગયું તો લીલું લીલું સમ થઈ ગયું. આ બારમાસી અને આ ભવણીમાં જો ફૂલ આવી ગયા છે. અને આ છે પાત્રા. પાત્રા કેવડા મોટા મોટા થઈ ગયા છે. અને કોઈને ભજીયા કરવા હોય તો અજમાઈ છે. અજમાઈ થઈ ગયા છે મોટા મોટા જબરા. અને બીજું તો હવે જોવું પડશે. અને કાંઈક ઝાડું છે એ દેખાતું નથી. અહીં કેવડું મોટું થઈ ગયું છે, મોટું થઈ ગયું, એ નાનું એવું હતું. તો કાંઈ નહીં, હાલો હવે છે ને ધાબામાંથી જ આવી, હું તમને મારું ધાબુ દેખાડું. શેકલા જુઓ તમે. હા, આ 1, 2 ને 3 3માં માળા હતા, પણ આ ચોથામાં જો શેકલા માળો પાછો કરવા મળ્યા છે. શેકલા કારણ કે સોમનું આવી ગયું ને, તો હવે એને છત જોઈ કે છતવાળું હોય ને, નીચે એનું ઘર છે એટલે ત્યાં નીચે રહીને મકાન બનાવી નાખે. તો હવે આ ચોથા મકાનમાં જઈને મકાન બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ તો કમ્પ્લીટ થઈ ગયું ઓલમોસ્ટ. એક બાકી રહ્યું છે. એટલે એમ તો 4 માળા હતા. એક માળો અહીંયા છે, તો મેઇન માળો આ મોટો છે. તો બધા છે 5 માળામાં અત્યારે માળા કરેલા છે. અને સાઈડે જો આપણે નાખીને જાવી છે, એટલે ફૂલે ફૂલ ભરી છે. આ ડબલાને થોડોક પ્રોબ્લેમ આવી ગયો લાગે છે, તો આપણે નવું લઈ લેવું, કારણ કે શેકલા પડવાનો શોખ આપણને એટલો છે. રાખવાનો મતલબમાં હોય તો મજા ગમે ને, એટલે મતલબ. અને આપણે નાહી ધોઈને પાછા રેડી થઈ ગયા છીએ. તમે જોયું ને પાછું? જો મારા મમ્મીને પૂછતા હું કેવો લાગુ છું હમણાં કહે છે, કારણ કે આપણે નવા કપડાં લીધા છે એટલા માટે. મમ્મી, મારા મમ્મી તો ઘરે આવ્યો કેટલો કચરો કાઢ્યો. મજા તો પણ હાવણીનો છે, નવી હાવણી લઈને આવ્યો છે, એટલે હાવણીનો જાતો છે. પણ તો એને આખા તો ઘરમાં સાફ સફાઈ કરીને 2 ઘરમાં, એટલા માટે. તો આમ તો પૈસાના રેપ જતો આમ લાગે કે ના યાર નથી 8 દી થાય એમ. હમણાં વરસાદ આવ્યો હતો, પણ અત્યારે વરસાદ વયો ગયો તો. વાદળા તો થયેલા જ છે. વરસાદ આવ્યો હતો પણ હમણાં વયો ગયો. પછી થોડીક વાર ને જો નળે ધારું ચાલુ જ છે એમનો, તો વરસાદ ટીપા પડે એમનો. તો હું તમારા માટે, એટલે તમારા માટે નહીં, તમારી પાસે રિવ્યૂ લેવા આવ્યો છું કે હું કેવો લાગુ છું. હા, હું કેવો લાગુ છું? હીરો. હે, હીરો લાગુ છું? તો વાંધો નહીં, કારણ કે દાદા ટાઈમ પછી નવા કપડાં મેં બદલાશે અલગ. મિત્રો આપણે આવી ગયા છીએ ટેરિસ ઉપર, અને ટેરિસ ઉપરનો નજારો તમે જોવો એકવાર. ટેરિસ એટલે ધાબામાં છે, હાવ કાઠિયાવાડી ભાષામાં. વળી પાછળ કંઈક ફેન્સી બોલે છે એટલું. જો તમે ગામડાનો નજારો કંઈક અલગ જ હોય. તમને ગામડામાં આવો ને એટલે મજા જ આવ્યા કરે. આ છે મારું ગામ. જો કે મેં તમને કેટલી વાર દેખાડેલું છે, પણ કોઈ નવા આવ્યા હોય તો એને જોઈ લે. તો કંઈ નહીં, હવે જો આ ટેરિસમાંથી આવી ગયા. અને વરસાદ તો હમણાં આવ્યો હતો. અહીંયા સુકૂન મળે, મજા આવે. ગામડે આવીને તો એકદમ મજા જ આવ્યા કરે. તો કંઈ નહીં, હવે દોસ્તારોને મળીએ. કારણ કે 1-2 દોસ્તારના ફોન આવી ગયા છે, તો હાલો દોસ્તારની મુલાકાત લઈએ. અને હા, મારે એક પાણીનું જોવાનું છે. જો અહીંયા મેં કપસી નખાવી હતી, કારણ કે આ ધાબામાં થોડું પાણી પડતું હતું ને, તો હું દિવાળી આ બધા અહીંથી નાખીને જોઉં છું આ કેમિકલ. તો અત્યારે તો જોયું, ફિલહાલ તો નથી પડતું, પણ આ બહુ વરસાદ આવશે તો જોઈશું. કારણ કે અત્યારે તો ફિલહાલ પાણી પડ્યું નથી, એટલે વાંધો નહીં આવે.
આ રૂમમાં બી જોવાનું છે કે અંદર પાણી નથી જતું ને, કારણ કે આ નેવા છે ને અહીંયા હાવ બાજુમાં છે, એટલે શામનો વરસાદ આવતો હોય ને તો અહીં પાણી પડતું છે, અંદર જતું હોય તો આપણે ચેક કરી લઈએ. ઓહ રાણા વિખાને પડ્યું છે. આ મારા ધાબા ઉપરનો રૂમ છે. આ તો અત્યારે ખાલી એમને પડ્યો રહેશે, કારણ કે આ રૂમ કાંઈ કામમાં તો આવતો નથી. એમને સામાન બધો જે કાંઈ વધારાનો હોય ને એ બધો એ આ રૂમમાં મૂકી દે છે. જો ને બધું આમને મસ્ત પડ્યું છે, કારણ કે અત્યારે જે આ રૂમની એટલી બધી જરૂર છે નહીં. આ પાણી પડતું એટલા માટે બનાવેલો હતો. તો પાણી મેં તમને કીધું હતું ને અહીંયા આવ્યું છે, આવ્યું જોઈએ થોડું ઘણું તો રહે, કારણ કે ને અહીંયાથી આમ સામેથી વરસાદ આવે ને તો પાણીનો પ્રોબ્લેમ રહે. તો કાંઈ નહીં, એટલો બધો તો વાંધો કાંઈ છે નહીં, રેડી જ છે. તો એવું લાગશે તો અહીંયા બે કોથળા મૂકી દઈશું એટલે પાણી અંદર ન જાય. જો મિત્રો, મારા મમ્મી બહુ કામ કરે છે, તમે જુઓ, બહુ એટલે બહુ. અને પછી છેલ્લે મને સાંજે કેવું પડશે ને એટલે મને શું કે ખબર છે કે હું બહુ થાકી ગઈ છે, મારાથી કામ નથી થતું. અત્યારે જો એ આવ્યા ને ત્યારે નકરા તો પહેલાં આ બધા રૂમ બધું સાફ કર્યું અને પછી આ ફળિયું સાફ કરે છે અત્યારે. પછી થાકી જાય ને એટલે આપણી માથે રાડું નાખશે, હે હા અમને તે એમને, હે ને મમ્મી? હે આમ ઊભા થઈને વાત કરવાની હોય, ઊંધા વાત કરે. હું હવે બોલો, આ બધું વાળી જાળીને સારું કરવી. હા બધું વાળવું પડે ને. હા એકદમ ઓલી સુરપંખા હોય ને એવો લાગો છો. કેદુના મૂકીને વહી વાળ જાય. બાળ માથે 8 દીધા ના ન હોય, ગોતવા નીકળ્યા ન હોય ગાંડા એવા લાગે. જો આમ તો તમારે કામ કરવું હોય ને તો કરજો, પછી મને કહેતા ને હું થાકી ગઈ, એના કરતાં કામ ન કરો. ઘર તો સાફ કરવું પડે ને. અહીં કેટલા દી આવ્યા હોય, આપણે દિવાળીએ મૂકીને વહી ગયા હોય. પણ અત્યારે કરવું જરૂરી છે કામ, હા કરવું જ પડે ને, વાળી સોળીને થોડું તો કરી નાખો. પછી થાકી નહીં જતા, થોડું ઓછું કામ કરજો એટલે થાકો નહીં. જો મિત્રો, આઈ એમ મારું નામ, આઈ એમ એટલે મી જેવી માંડવ્યા. મિત્રો આપણે જામફળ ખાવા આવી ગયા છે. જામફળ જોવો તમે, હવે તો કાસા કાસા છે, પાકા તો કઈ છે નહીં. એકાદું ગોતી લેવી સારું અને લઈને ભાગી જવી ને ખીરા પાછા. એક જામફળ મળી ગયું છે મસ્ત પાકા, પણ એમ કહે છે હીરું પડી ગઈ છે એટલે પેલા ચેક કરી લેવી પછી ખા. આ જામફળ ન ખવાય, હીરું છે એટલા માટે એટલે નાખી દીધી. મિત્રો આપણને સા પાય છે જતીનભાઈ. મિત્રો સોડા આવી ગઈ છે, છોડા બી કેટલો વરસાદ આવે. મિત્રો અમે નીકળી ગયા છે ગામત્રે જવા, હું અને મારા મમ્મી. વાતાવરણ તો હોય એકદમ મસ્ત ને રોડે જો સ્મૂથ છે એકદમ. આવા માહોલમાં ગાડી હાંકવાની મજા જ કંઈક અલગ છે. આપણે જવાનું છે 60 કિલોમીટર કાપીને. વાતાવરણ એવું તો 60 કિલોમીટર કપાય નહીં એટલે ગાય જવા દેવી. સેફ ડ્રાઇવિંગ, બહુ વિડીયો ના ઉતારવાનો. ચાલો ધીમે ધીમે જવા દેવી. અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. આપણે ઊભા રહી ગયા છે મિત્રો, કારણ કે બારિશ બહુ આ ગઈ. એને મારા મમ્મી ઉતારે. વરસાદ બહુ આવી ગયો, વરસાદે બહુ કરી છે. ગાડી ચાલુ કરવી ને તો વરસાદ આવી જાય, ઊભી રાખવી તો વરસાદ વ્યો જાય છે. હેરાન કરી દીધા છે અમને. એક તો આ ગાડી ઘડીએ ને ઘડીએ ઊભી રહે, ઓલી ગેર નથી પડતા હરખા, તો એના ઠીક કરાવું દો આગળ જાય. કાંઈ હાલો નીકળી જાય છે, વરસાદ રહી ગયો ને ગાય નીકળી જાય. અને મારું ટી શર્ટ તો કેવું થઈ ગયું છે, ટીપકા વાળું. આવું છે નહીં, આવું દેખાય છે. ટી શર્ટ તો આવું છે એકદમ પ્લેન, પણ આ ઉપર તો કેવું થઈ ગયું એકદમ. કાંઈ હાલો નીકળી જાય ફટાફટ. આજે મિત્રો બીજો દિવસ છે, કારણ કે કાલે બ્લોગ પૂરો થયો નહોતો એટલા માટે મેં કીધું આજે કરી દઉં. તો મિત્રો જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં લગી ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.